જ્યારે તમે પ્રકાશમાં હોવ છો ત્યારે બધા તમને અનુસરે છે, પરંતુ જ્યારે તમે અંધારામાં પ્રવેશ કરો છો ત્યારે તમારો પોતાનો પડછાયો પણ તમારો સાથ છોડી દે છે. સવાલ નંબર 1. જો મંગળ અદૃશ્ય થઈ જશે તો પૃથ્વીનું શું થશે? એનો જવાબ છે, જો મંગળ ગ્રહ અદૃશ્ય થઈ જશે તો પણ પૃથ્વીની ભ્રમણકક્ષા પર કોઈ અસર નહીં થાય. પરંતુ જો પૃથ્વી અદૃશ્ય થઈ જાય તો શુક્ર ગ્રહ સૂર્યમાં પડી જશે અથવા તો બુધ ગ્રહ સાથે ટકરાઈ જશે. સવાલ નંબર 2. જો ટ્રેનમાં સ્ટીયરિંગ નથી હોતું તો ડ્રાઈવર ટ્રેન કઈ રીતે ફરાવે છે? એનો જવાબ છે, ટ્રેનમાં સ્ટીયરિંગની જરૂર નથી, કારણ કે ટ્રેન પાટા પર ચાલે છે અને જ્યાં પાટા વળે છે ત્યાં જ ટ્રેન વળે છે. ટ્રેનને ખસેડવા માટે ડ્રાઈવર ફક્ત ટ્રેક બદલી નાખે છે અને ટ્રેનમાં સ્પીડ વધારવા કે ઘટાડવા માટે ઘણી બધી નોચ છે. સવાલ નંબર 3. શું મધમાખી આપણને ડંખ માર્યા પછી મૃત્યુ પામે છે? એનો જવાબ છે, મધમાખીનો ડંખ ધારદાર હોય છે. તે સરળતાથી શરીરમાં ઘૂસી જાય છે, પરંતુ બહાર આવી શકતો નથી. તેને હટાવવાનો પ્રયાસ કરતી વખતે મધમાખીના શરીરનો પાછળનો ભાગ પણ તૂટી જાય છે. તેથી જ ક્યારેક મધમાખી ડંખ માર્યા પછી મૃત્યુ પામે છે. સવાલ નંબર 4. ભારત સિવાય કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે? એનો જવાબ છે, નિલંબો. વિયેતનામનું રાષ્ટ્રીય ફૂલ છે. ભારતમાં તેને કમળ કહેવામાં આવે છે. કમળનું વૈજ્ઞાનિક નામ નિલંબિયમ ન્યુસિફેરા છે. ભારત, વિયેતનામ ઉપરાંત તે ઇજિપ્તનું પણ રાષ્ટ્રીય ફૂલ છે. સવાલ નંબર 5. કઈ ઉંમર પછી પાણી ખતમ થઈ જાય છે? એનો જવાબ છે, પાણી ખતમ નથી થતું, પણ અમુક ઉંમર પછી શુક્રાણુ ખતમ થઈ જાય છે.